મિત્રો હરે કૃષ્ણ ફાર્મટેકમાં ફરીથી આપણું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે એક બાગાયતી પાકમાં આવ્યા છે કે જેની અંદર નારેડીનું વાવેતર કરેલું છે અને તેમાં આપણે હરે કૃષ્ણ ફાર્મટેક પ્રોડક્ટ એવું ખાતર પાવરગ્રોથનું ઉપયોગ કરેલો હતો. તો આપણે હવે દર્શનભાઈ પાસેથી જાણીએ કે દર્શનભાઈ આ ખાતર વાપરવાથી તમને શું શું ફાયદો છે. તમારા કહેવા મુજબ મેં આ સીલ મંડળીમાંથી પાવરગ્રોથની બેગ લીધેલી. આમાં નથી નાખેલું, ઓલી નારિયેળીમાં નાખેલું. તમને 1 મહિનામાં છે ને રિઝલ્ટ કાયદેસર ખબર પડી જાય. અને નારિયેળમાં જે આપણે દાગા પડે, દાગાનો અત્યારે બહુ પ્રશ્ન છે. તો અમે આ નાખ્યું ને પછી દાગામાં ઘણો ફેર પડ્યો. પછી તમે નારિયેળમાં મારે 50% નારિયેળ ખરી જતા કે ભાઈ આપણે 50 ની લૂમ હોય ને તો એમાંથી 20-25 નારિયેળ તો શરૂઆતમાં જ ખરી જાય. હા, તો આ નાખ્યા પછી એનો પણ મને આમ ઘણો ઉપયોગ થાય. વર્ષની નારેડી નારિયેળી આ 5 વર્ષની થઈ ગઈ છે. તો તમે આમ કેટલાક દિવસમાં આમ વીણી તૈયાર થઈ જાય આપણે નારેડી? અમારે આ મહિને છે ને ઉતારવાનું થઈ જાય. 1 મહિને, હા 30 દિવસમાં થઈ જાય છે. પાક થઈ જાય. આમાં છે ને અમે નાખેલું નથી, આમાં રિંગ કરીને નથી નાખેલું. જો આમાં દાગા દેખાશે, દેખાય છે. આમાં મેં પાવર ગ્રોથ નાખેલું છે હરે કૃષ્ણ ફાર્મનું. જોઈ લ્યો, આમાં તમને ક્યાંય એક દાગો નહીં દેખાય. અને આમાં ફાલ પણ ખરતો અટકી ગયો અમારે. તો ખેડૂત મિત્રો જોયું તમે કે જો દર્શનભાઈના કહેવા પ્રમાણે તેમને તદ્દન સારું પરિણામ મળ્યું છે. તો જો આ કોઈ ખેડૂત મિત્રને ખાતર વાપરવું હોય અને ઉપયોગ કરવો હોય તો સીલ સેવા સહકારી મંડળીમાંથી મળી રહેશે. આભાર.